જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શું તમે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ તલાટી જેવી એક્ઝામની પ્રિપરેશન કરો છો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો? તો એમાં ગુજરાતી ભાષા સાહિત્યમાંથી અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા આવે છે. તો આજે આપણે વાત કરવી છે ગુજરાતી ભાષા અને સાહિત્યમાંથી પૂછાતું અગત્યનું કન્ટેન્ટ. ગુજરાતી ભાષા સાહિત્યમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે, કયા ટાઈપના પ્રશ્ન પૂછાય છે, એની આજે આપણે ચર્ચા કરવી છે આજના આ વિડિયો લેક્ચર મારફતે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો તમે કે ભાઈ ગુજરાતી ભાષા સાહિત્ય છે આજે પરીક્ષકની નજરે આવ્યો છે અને ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સાહિત્યકારો અને તેની કૃતિઓ પૂછાય છે. સાહિત્યકારો છે, એની રચનાઓ, એની કૃતિઓ અને ઘણી વખત આપણને કવિઓના તખલ્લુસ, ઉપનામ, આવા બધા ફેક્ટ છે એ પરીક્ષામાં પૂછાતા આવે છે. તો એની આજે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ. અગત્યનો ટોપિક છે ગુજરાતી ભાષા અને સાહિત્ય. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આમાંથી પ્રશ્ન આવતા હોય છે. તો એની આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુજરાતી ભાષા સાહિત્યની અંદર આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો અહીંયા વિદ્યાર્થી આવશે, જવાબ આવશે ભાલણ. આ ભાલણ છે એને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ભવાઈની શરૂઆત કરનાર અસહાય ઠાકર હતા. આજથી આશરે 700 વર્ષ પહેલા જૂની પરંપરા ભવાઈ, એ ભવાઈની શરૂઆત કરનાર કોણ હતા? તો કે ભાઈ અસહાય ઠાકર. તો એમાં ભવાઈના પિતા તરીકે કોના નામ આવશે? અસહાય ઠાકર. એને ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગરબાના પિતા. ગરબાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગરબાના પિતા તરીકે વલ્લભ મેવાડો. આ વલ્લભ મેવાડાને ગરબાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ગરબીના પિતા તરીકે ભક્ત કવિ દયારામ. દયારામને ગરબીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર જોઈ લઈએ. આખ્યાનના પિતા તરીકે ભાલણ, બરાબર. ત્યારબાદ ભવાઈના પિતા તરીકે અસહાય ઠાકર, ગરબાના પિતા તરીકે વલ્લભ મેવાડા અને ગરબીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભક્ત કવિ દયારામ. સાથે સાથે એક પોઈન્ટ હું તમને કહું, સોનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. સોનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એ તમે કોમેન્ટમાં જવાબ આપો. દલપત પિંગળ. આ દલપત પિંગળ નામની રચના કોની છે? તમને આવી કવિઓની, સાહિત્યકારોની રચનાઓ પૂછાય. દલપત પિંગળ નામની કૃતિ કોની છે? તો દલપતરામની. દલપતરામની રચના છે. બૃહદ પિંગળ. આ બૃહદ પિંગળ નામની કૃતિ કોની છે? તો રામનારાયણ વિશ્વનાથ પાઠક. રામનારાયણ વિશ્વનાથ પાઠક છે, એની કૃતિ કઈ છે? બૃહદ પિંગળ. તો આમાં પણ કન્ફ્યુઝ ન થતા, આમાં પણ ભૂલ ન પાડતા. હવે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, એક હરખો પ્રાસ મળતો હોય. લોહીની સગાઈ, માનવીની ભવાઈ અને માનવીનો માળો. આ ભેગું થઈ જાય. આ ભેગું ના થાય એ માટે આપણે છૂટું પાડીએ કે લોહીની સગાઈ છે. આ લોહીની સગાઈ ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ નવલિકા છે, બરાબર. અને એની રચના કોણે કરી છે? પેટલીકર. એ આ લોહીની સગાઈ છે એ નવલિકાની રચના કરી, બરાબર. તો લોહીની સગાઈ નામની કૃતિ કોની છે? ઈશ્વર પેટલીકર. એની જે એક બીજી કૃતિ છે જન્મટીપ. આ જન્મટીપ પણ એની જ રચના છે. પરીક્ષામાં પૂછાય તો આપણે જવાબ લખશું. લોહીની સગાઈ, ઈશ્વર પેટલીકર. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાણી છે. પન્નાલાલ પટેલ ની કૃતિ કઈ છે? માનવીની ભવાઈ. અને માનવીનો માળો નામની કૃતિ કોની છે? તો પુષ્કર ચંદવાકર. પુષ્કર ચંદવાકર. હવે અહીંયા ધ્યાન આપો. ફરીવાર એનું આપણે એકવાર કન્ફ્યુઝન દૂર કરીએ. માનવીની ભવાઈ, બરાબર, લોહીની સગાઈ અને માનવીનો માળો. તો ભાઈ પેલા છે લોહીની સગાઈ. લોહીની સગાઈ કૃતિ કોની છે? ઈશ્વર પેટલીકર. ઈશ્વર પેટલીકરની બીજી એક રચના યાદ રાખવાની છે, જન્મટીપ, બરાબર. આ લોહીની સગાઈ છે એ ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ નવલિકા છે. એના પછી માનવીની ભવાઈ નામની કૃતિ કોની છે? માનવીની ભવાઈ નામની કૃતિ છે કોની? પન્નાલાલ પટેલની કૃતિ છે. એના પછી માનવીનો માળો નામની કૃતિ કોની છે? પુષ્કર ચંદવાકરની કૃતિ છે. એનાથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષા સાહિત્યનું આપણે આ સરસ મજાનું કન્ફ્યુઝન દૂર કરી રહ્યા છીએ. એના પછી આગળ વધીએ. આદિકવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુજરાતી ભાષા સાહિત્યની અંદર આદિકવિ. આ આદિકવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતી ભાષા સાહિત્યમાં આદિકવિ તરીકે નરસિંહ મહેતા. આ નરસિંહ મહેતા છે એને ગુજરાતી ભાષા સાહિત્યના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. ભક્ત કવિ દયારામ. ગુજરાતી ભાષા સાહિત્યના આદિકવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? નરસિંહ મહેતા. ગુજરાતી ભાષા સાહિત્યની અંદર ભક્ત કવિ તરીકે દયારામ આવશે.
આ દયારામની ગરબીઓ વખણાય, ગરબીના પિતા કહેવાય એને. હમણાં જ મેં તમને ભણાવ્યું કે ભાઈ આદિ કવિ તરીકે નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે, ભક્ત કવિ તરીકે દયારામને ઓળખવામાં આવે છે, મહાકવિ મહાકવિ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે ભાઈ પ્રેમાનંદ. આ પ્રેમાનંદને મહાકવિ તરીકે ઓળખવામાં આવે. પણ તમને એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, પણ તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય પ્રથમ મહાકવિ તરીકે કોને ઓળખવામાં આવે તો પ્રથમ મહાકવિ તરીકે નરસિંહ મહેતા આવશે. કોણ આવશે? નરસિંહ મહેતાને પ્રથમ મહાકવિ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય શાયર, આ રાષ્ટ્રીય શાયર તરીકે કોને ઓળખવામાં આવે? વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો કે રાષ્ટ્રીય શાયર તરીકે તમને બધાને યાદ જ છે ઝવેરચંદ, કાલિદાસ, મેઘાણી. આ ઝવેરચંદ, કાલિદાસ, મેઘાણીને રાષ્ટ્રીય શાયર કીધું કોણે? તો ગાંધીજીએ એને ઉપનામ આપ્યું. તો એ પણ યાદ રાખજો. રાષ્ટ્રીય શાયર તરીકે ઝવેરચંદ, કાલિદાસ, મેઘાણી. પરંતુ પ્રથમ રાષ્ટ્રીય શાયર તરીકે કોને ઓળખવામાં આવે છે તો પ્રથમ રાષ્ટ્રીય શાયર તરીકે અરદેશર ખબરદાર. અરદેશર ખબરદારને ઓળખવામાં આવે. એનું ઉપનામ છે અદલ. અદલ તરીકે અરદેશર ખબરદાર. ફરીવાર એકવાર આ કન્ફ્યુઝન દૂર કરીએ કે ભાઈ ગુજરાતી ભાષા સાહિત્યની અંદર આદિ કવિ તરીકે નરસિંહ મહેતા, બરોબર છે, ત્યારબાદ ભક્ત કવિ તરીકે દયારામ, મહાકવિ તરીકે પ્રેમાનંદ, પ્રથમ મહાકવિ તરીકે તો કે ભાઈ નરસિંહ મહેતા, એના પછી રાષ્ટ્રીય શાયર તરીકે ઝવેરચંદ, કાલિદાસ, મેઘાણી, પ્રથમ રાષ્ટ્રીય શાયર પૂછે તો કે ભાઈ અદલ તરીકે અરદેશર ખબરદાર, બરાબર. અને તમને એવું પૂછે રાષ્ટ્રીય કવિ તરીકે કોને ઓળખવામાં આવે તો મેથિલી શરણ ગુપ્ત, એને રાષ્ટ્રીય કવિ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષા સાહિત્યની અંદર વધારે આપણે આગળ ઉતરીએ તો કે ભાઈ આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? એ અહીંયા પણ આપણે જોયું, ભાલણ. ગુજરાતી ભાષા સાહિત્યના પિતા તરીકે ભાલણને ઓળખવામાં આવે. પ્રથમ આખ્યાનકાર, આ પ્રથમ આખ્યાનકાર તરીકે કોને ઓળખવામાં આવે તો આમાં આવશે નરસિંહ મહેતા, બરાબર. નરસિંહ મહેતાને પ્રથમ આખ્યાનકાર તરીકે ઓળખવામાં આવે. આખ્યાન શિરોમણી, આખ્યાન વખણાતા કોના? તો આખ્યાન શિરોમણી તરીકે કોને ઓળખવામાં આવે તો કે ભાઈ પ્રેમાનંદ. આ પ્રેમાનંદને આખ્યાન શિરોમણી તરીકે ઓળખવામાં આવે. મધ્યયુગના શ્રેષ્ઠ આખ્યાનકાર, મધ્યયુગના શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે કોને ઓળખવામાં આવે તો એમાં પણ જવાબ તો શું આવશે? પ્રેમાનંદ આવશે, બરાબર. એના પછી આખ્યાનના કવિવર, કવિવર તરીકે નાનાલાલ આવશે. નાનાલાલ છે એને આખ્યાનના કવિવર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષા સાહિત્ય અને સાહિત્યના અલગ અલગ કન્ફ્યુઝન. ફરીવાર આનું આ કન્ફ્યુઝન દૂર કરીએ કે ભાઈ આખ્યાનના પિતા પૂછે તો ભાલણ આવશે, પરંતુ પ્રથમ આખ્યાનકાર પૂછે તો નરસિંહ મહેતા, આખ્યાનના શિરોમણી પૂછે તો પ્રેમાનંદ, આખ્યાન વખણાય કોનું? મધ્યયુગના શ્રેષ્ઠ આખ્યાનકાર કોણ? તો આવશે પ્રેમાનંદ, અને આખ્યાનના કવિવર તરીકે નાનાલાલ. ઓકે, હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગીતા રહસ્ય, આ ગીતા રહસ્ય નામનું પુસ્તક કોણે લખેલું છે? બહુ ફેમસ પુસ્તક છે, ગીતા ઉપર, ભગવદ ગીતા ઉપર લખાયેલું. તો આ ગીતા રહસ્ય નામનું પુસ્તક લખ્યું છે લોકમાન્ય તિલક. આ લોકમાન્ય તિલકે આ ગીતા રહસ્ય નામનું પુસ્તક લખ્યું છે. ખૂબ ફેમસ પુસ્તક છે. બાળ ગંગાધર તિલક, લોકમાન્ય તિલક. ગીતા પ્રવચન નામનું પુસ્તક કોણે લખ્યું છે તો કે ભાઈ વિનોબા ભાવે ગીતા પ્રવચન નામનું પુસ્તક લખ્યું છે. ભારતમાં ભૂદાન પ્રવૃત્તિના પ્રણેતા તરીકે પણ ઓળખવામાં. આ બોધ નામનું કૃતિ કોણે લખી છે? ગીતા બોધ તો કે ભાઈ મહાત્મા ગાંધી. ફરીવાર ગીતા રહસ્ય નામનું પુસ્તક પૂછે, ગીતા રહસ્ય નામનું પુસ્તક કોણે લખેલું છે તો લોકમાન્ય બાળ ગંગાધર તિલક આવશે. પરંતુ ગીતા પ્રવચન નામનું પુસ્તક કોનું છે તો વિનોબા ભાવે આવશે. પણ ગીતા બોધ નામની કૃતિ કોની છે તો મહાત્મા ગાંધી આવશે. ખાસ યાદ રાખવું. બાલકૃષ્ણ કાલેલકર, એટલે કે કાકા કાલેલકરની કૃતિ છે. પૂર્ણ રંગ નામની કૃતિ કોની છે? કાકા કાલેલકર. રાજ્યરંગ નામની કૃતિ કોની છે તો રાજ્યરંગ નામની કૃતિ છે નર્મદ. ફરીવાર યાદ રાખજો, પૂર્ણ રંગ નામની કૃતિ કોની છે? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. રાજ્યરંગ નામની કૃતિ કોની છે? નર્મદની. ઓકે, પૂર્વાલાપ નામની કૃતિ કોની છે? મણિશંકર રત્નજી ભટ્ટ. મણિશંકર રત્નજી ભટ્ટની કૃતિ છે પૂર્વાલાપ. અને પૂર્વ રાજવીર ચૌધરી કોની છે? રઘુવીર
ચૌધરીની છે પૂર્વા રાગ. ફરીવાર જોઈએ. પૂર્ણ રંગ નામની કૃતિ કોની છે? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર આવશે. પૂર્ણ રંગ પૂછે કૃતિ તો. રાજ્ય રંગ નામની કૃતિ કોની છે? તો નર્મદ શંકર લાલશંકર દવે, નર્મદ. ત્યારબાદ પૂર્વાલાપ નામની કૃતિ કોની છે? મણિશંકર રત્નજી ભટ્ટ, પૂર્વાલાપ. અને પૂર્વ રાગ રઘુવીર ચૌધરી. હવે મને એ તમે કહો કે રઘુવીર ચૌધરીનું, બરોબર છે, રઘુવીર ચૌધરી છે, રઘુવીર ચૌધરી, એનું તખલ્લુસ કયું છે? રઘુવીર ચૌધરીનું તખલ્લુસ છે લોકાયત સુરી. લોકાયત સુરી તરીકે રઘુવીર ચૌધરીને ઓળખવામાં આવે છે, એ પણ યાદ રાખજો. એના પછી વિદ્યાર્થી મિત્રો કાશ્મીરનો પ્રવાસ. કાશ્મીરનો પ્રવાસ નામનો કૃતિ કોણે લખી છે? તો કે ભાઈ કાકા કાલેલકર, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકા કાલેલકર. બરાબર. હિમાલયનો પ્રવાસ. આ હિમાલયનો પ્રવાસ નામની કૃતિ કોની છે? બરાબર. કાશ્મીરનો પ્રવાસ નામની કૃતિ કોની છે? તો કાશ્મીરનો પ્રવાસ નામની કૃતિ છે, કાશ્મીરનો પ્રવાસ નામની કૃતિ કોની છે? તો કે ભાઈ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેને આપણે કહીએ છીએ કલાપી. જ્યારે હિમાલયનો પ્રવાસ નામની કૃતિ કોની છે? તો કે ભાઈ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરની કૃતિ છે. ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન કરતું પુસ્તક કોણે લખ્યું? મહિપતરામ રૂપરામ નીલકંઠ. મહિપતરામ રૂપરામ નીલકંઠ એને ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન કરતું પુસ્તક લખ્યું. એ ઉપરાંત પ્રવાસ ડાયરી. આ પ્રવાસ ડાયરી નામનું પુસ્તક કોનું છે? તો કે ભાઈ મૃણાલિની પટેલ, મૃણાલિની પટેલ. ફરીવાર આ કન્ફ્યુઝન દૂર કરીએ. કાશ્મીરનો પ્રવાસ નામની કૃતિ કોની છે? તો કાશ્મીરનો પ્રવાસ નામની કૃતિ છે કલાપીની. કાશ્મીરનો પ્રવાસ નામની કૃતિ કોની છે? કલાપીની. ત્યારબાદ હિમાલયનો પ્રવાસ નામની કૃતિ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકા કાલેલકર. ઓકે. ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન કરતું પુસ્તક કોણે લખ્યું? મહિપતરામ રૂપરામ નીલકંઠ. અને પ્રવાસ ડાયરી નામની કૃતિ કોની છે? તો કે ભાઈ મૃણાલિની પટેલ. ડન થાય છે. તો આ વાત કરી ગુજરાતી ભાષા સાહિત્ય કેવું પૂછાય સ્પર્ધાત્મક પરીક્ષા એના વિશે. શોર્ટ્સ કેવો લાગ્યો, વિડીયો કેવો લાગ્યો, તમને કેવું કામ લાગ્યું, એકવાર જરૂરથી કોમેન્ટ કરજો. જય હિન્દ.